થરાદ વોર્ડ નંબર 7 માં વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। ભીલવાસ બારલી માતાના મંદિરની આસપાસ નવીગંજ બજાર રોડ વરસાદી પાણી ભરતા જનતા ત્રાહિમામ 10 દિવસ અગાઉ નગરપાલિકા અધિકારીઓને રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ફળ। 2015 તેમજ 2017 જેવા ભયંકર હોનારત થવા છતાં 2025માં નગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું। ત્યાં રોડ ઉપર પાણી હોવાથી ત્યાં ચાલતા વાહનો અટવાયા। દુકાનદારો તેમજ મોટા ધંધા રાહદારીઓને મોટા પ્રમાણમાં નુકસાન। આર્થિક સહયોગની માંગ। પાણી નાની મોટી દુકાનોમાં જવાથી ધંધાર્થીઓને મોટું નુકસાન। લોકોએ થરાદ નગરપાલિકા તંત્ર પર ભારે રોષ વ્યક્ત કર્યો। આ પાણીને કારણે ત્યાં રહેતા લોકોમાં રોગચાળાનો ભય જોવા મળ્યો। થરાદ અમારે કરિયાણાની દુકાનના 3 દિવસથી પાણી આવેલું છે। હજી સુધી કોઈ તંત્ર બંતર આવ્યું નથી। મીડિયાવાળાનો એક સહારો મળ્યો છે। મીડિયાવાળા એમ આવીને મીડિયાવાળા સહારો આલ્યો છે। હજી સુધી કોઈ નગરપાલિકાવાળા કોઈ હજી તંત્ર બીજું સરકાર બીજી કોઈ હજી પાણીની નિકાલનું કોઈ વ્યવસ્થા નથી। 2017માં હોય 2015માં હોય કે 2025 સુધી આ જ દાડા સુધી આનું આ હાલત આ ભીલવાસના એરિયામાં આની હાલતને પાણી છે। તોય મેકા પાણી છે। હજી સુધી ધંધો કેવી રીતે કરવો? પાણી આખું કરિયાણું બગડી ગયું છે। હજી સુધી કોઈ સરકાર તરફથી કોઈ નગરપાલિકા તરફથી હજી સુધી કોઈ સંભાળ લેવા આવ્યું નથી। આ જ દાડા સુધી પાણી હજી સુધી આવે છે। પાણીનો માર્ગ ખૂબ ચાલુ છે। સરકાર તરફને એ વિનંતી છે કે પાણીનું જલ્દીથી જલ્દી નિકાલ કરો તો અમારી આ વિનંતી છે। ભીલવાસની અંદર બારલી માતાજીના મંદિર પાસે એટલું બધું પાણી ભરાઈ ગયું છે વરસાદના હિસાબે કે કોઈ નિકાલ કરવાવાળા કોઈ આવતા નથી। 10 દિવસ પહેલાં વરસાદ પહેલાં મેં એમને જાણ કરેલી કર્મચારીઓને કે હમણાં તમને કાઢી જવા પડે। એ કોઈ પાણી કાઢવાવાળા આવ્યા નહીં। એના પછી જો કદાચ એ પાણી નીકળ્યું હોત તો ગટર વ્યવસ્થા કરી હોત તો આ પાણી નીકળી જાય જલ્દી। વરસાદ વરસ્યાના તો છેલ્લા 3 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ તંત્ર આવ્યું નહીં? હજી સુધી કોઈ આવ્યું નહીં તંત્ર, કોઈ પૂછવા નથી આવ્યું। સાઉન્ડ સિસ્ટમને કરિયાણાની દુકાનને બધું અમારું પાણીમાં છે ગરકામ થયેલું છે। કેટલા દિવસે અગાઉ તંત્રને તમે જાણ 10 દિવસ પહેલાં મેં આ તંત્રને જાણ કરેલી, એ પછી આશ્વાસન આપેલું કે હું આવીને તમને કરી આપશું, પણ પછી કોઈ કરવા આવ્યા નહીં। ગાડી આવી છતાં ન કરી ગયા। તમારે કેટલું નુકસાન હશે? નુકસાન તો હવે શું થયું સાહેબ? હવે ખોલું તાર ખબર પડે। અંદર પાણીની અંદર બધું સ્પીકરો બધું પલળી ગયું છે। શું ધંધો છે તમારો? સાઉન્ડ સિસ્ટમનો ધંધો છે, ઇલેક્ટ્રોનિક્સનો। શું નામ તમારું? હરિયલ જગતભાઈ વક્તાજી, થરાદ, કૃષ્ણા સાઉન્ડ થરાદ। ખૂબ પલળી ફેલ થઈ ગયું આખું, પાણી વળી ગયું, ખબર રહી નહીં, પાણીમાં આવી ગયું દુકાનમાં। અંદાજે કેટલું નુકસાન થયું? અંદાજે 2 લાખનું આસપાસનું નુકસાન પાકું છે કરિયાણાનું।